પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, ડીડીઓ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખ બેન હેતલબેન તથા અન્ય કૃષિ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી અને આપ સૌ, આજે કિસાન સન્માન નિધિ જે 2019માં આદરણીય પ્રધાનમંત્રીએ શરૂ કરી અને જે હેતુથી શરૂ કરી હતી અને આજે લગભગ 5.5 વર્ષ જેવો સમય થયો અને 5.5 વર્ષના સમયગાળામાં હું જોઈ રહ્યો છું કે આ વિષયમાં આપણા આપ સૌ ઘણા બધા કિસાનો હું જોઈને મને સમજ પડે છે. હું તો આખી જિંદગી શહેરમાં રહ્યો છું, અમદાવાદ શહેરમાં, એટલે મેં ખેતી કરી નથી અને ખેતી કરનારા ખૂબ ઓછા લોકો જ જાણું છું. પણ જે રીતે છેલ્લા 5-7 વર્ષમાં અને ખાસ કરીને આ કિસાન સન્માન નિધિ તો એક વિષય છે, પણ એ સિવાય પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે પ્રકારના ખેતીના સહાય માટે, ખેતીને ઉત્તેજન આપવા માટે જે પ્રકારના કામો કર્યા છે એ હું લગભગ 40 વર્ષથી ગુજરાતના રાજકારણ, ગુજરાતના સરકાર, ગુજરાતની કામગીરી, અર્થતંત્રનો હું અભ્યાસુ છું અને હું કહી શકું છું કે છેલ્લા 10 વર્ષમાં જે રીતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને ભેગા થઈને જે પ્રકારની પ્રગતિ કરી છે, જે પ્રકારનું માત્ર કિસાનો નહીં, કિસાનો માટે તો એ વિશેષ કર્યું છે અને ખાસ કરીને મને એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રાકૃતિક ખેતીનું જે પ્રકારના આદરણીય ગવર્નર શ્રી અને સાથે સાથે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધા જ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે અને જે પ્રકારની એની જરૂરિયાત આપણને સૌને લાગી છે, કેમિકલના, ફર્ટિલાઇઝરના ઉપયોગના કારણે સ્વાસ્થ્યને, પર્યાવરણને અને તમામ રીતે આપણને નુકસાન જેનો વધુ પડતો ઉપયોગ થાય છે એનાથી થઈ રહ્યું છે. તો એનો વધુ પડતો ઉપયોગ ઓછો કરવા માટે અને આપણે પૌષ્ટિક ખાવાનું અને પર્યાવરણની રક્ષણ થાય, બંને સાથે થાય એ માટે એ પ્રાકૃતિક ખેતી માટે જે પ્રયત્નો થયા છે અને જે સફળ પ્રયત્નો થયા છે, મને એવું લાગે છે કે કદાચ ગુજરાત જેટલી સફળતા આ વિષયમાં બીજા કોઈ રાજ્યને મળી નથી. એટલે આ કિસાન સન્માન નિધિ ના આજના કાર્યક્રમમાં જે રીતે 20મો હપ્તો અને અત્યાર સુધીમાં લગભગ 20 લાખ કરોડ રૂપિયા, મને લાગે છે કે ગુજરાતમાં લગભગ હું માનું છું કે અત્યાર સુધીમાં દેશમાં 3,69,000 કરોડ રૂપિયાની જે વેચાયા છે અને લોકોને, કિસાનોને આપ્યા છે, જેને કારણે કુદરતી જે કંઈ પણ એના કુદરતની ઉપર આધારિત મોટાભાગની આપણા દેશની ખેતી હતી એમાં ધીમે ધીમે હવે ઘણો સુધારો આવી રહ્યો છે. પરંતુ જે જીવનમાં પોતે ખૂબ મહેનત કરી અને કુદરત આધારિત જો એમનું ભવિષ્ય હોય તો એની ક્યાંક એમને સ્ટેબિલિટી મળે, એમને ક્યાંક સ્થિરતા મળે, એના માટે આ કિસાન સન્માન નિધિનો એક કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રીએ વિચાર્યો અને અમલમાં મૂક્યો છે. અને જ્યારે એનો 20મો હપ્તો આજે આપણે આદરણીય પ્રધાનમંત્રી થોડા સમય પછી જ્યારે રિલીઝ કરવાના છે ત્યારે મને એવું લાગે છે કે આપણા માટે ખરેખર ગૌરવની ઘડી છે. અને એટલું જ નહીં, પણ સાથે સાથે આપણે જે રીતે ગુજરાત રાજ્યએ આ કિસાનો માટે અને ગુજરાત રાજ્યના કિસાનોએ જે રીતે દેશના માટે કામ કર્યું છે અને જે રીતે એમના ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ છે, એ મને એવું લાગે છે કે આપણા સૌનો સહિયારો પ્રયાસ સફળ થયો છે અને આપણે સૌ આ બાબતમાં ક્યાંક ને ક્યાંક હજુ આગળ વધારે સારું કરવાની તમન્ના સાથે આપણે સૌ મહેનત કરી રહ્યા છીએ. અને મને હું આપ સૌને આજે આવા એક ઐતિહાસિક પ્રસંગે જ્યારે અહીંયા આપની સમક્ષ આવવાનું થયું છે ત્યારે હું આપને ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું. નમસ્તે. ખૂબ ખૂબ આભાર માન્ય